આંકડાનો બોળો. આ આંકડાનો બોળો. નમસ્કાર દર્શક મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ, મોબાઈલ નંબર 9714466510, ગામ છે ઓરી. દર્શક મિત્રો, આપ બધા તો જાણો જ છો મને, પણ મારી ગાયા દરેક ન્યૂ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને ખાસ તો ઘણા બધા ખેડૂતોનો ફોન આપણે આવે છે જીરાની માહિતી માટે. તો જે જીરું મેં તો નથી વાવ્યું, પણ જે જીરામાં માસ્ટર માઇન્ડ કહેવાય એવા એક ખેડૂને આપણને તમને મુલાકાત કરાવું. પણ આપણી ચેનલમાં કોઈ દી આપણે ખોટું નથી દર્શાવતા, એટલા માટે પહેલેથી કહી દઉં છું કે પ્યોર ગાયાધારિક ખેતીનું નથી, 50-50 છે. 50% રાસાયણિક, 50% ગાયાધારિક ખેતી. પણ રિઝલ્ટ જોરદાર છે અને કેવો પ્રયોગ કરે છે અને ક્યારેય એને જીરું બગડ્યું નથી પાછું, એવા ખેડૂને તમને એમના અનુભવ શેર કરાવું છું. તો તમારું નામ, નંબર ને એક સરનામું આપો. મારું નામ વિનુભાઈ. હા. વિનુ મેઘા અમરાપુર. હા. અને 95 747 હા 96 5 51 મારો નંબર. બરોબર. વિનુભાઈ, ઘણા સમયથી તમે જીરાની ખેતી કરો છો. જોકે વણ પાણી નથી એટલે બહુ મહેનત તમે નથી કરી, પણ સતત જીરામાં હજી કોઈ જાતનો રોગ નથી તમારે. તો અત્યારે ઘણા બધા ખેડૂતોના જીરાના ફોન મારે આવે છે. તો એમાં શું સારવાર કરવી પડે, રાસાયણિકમાં અને ગાયાધારિકમાં બેયમાં? તમે બેયનો અનુભવી છો એટલે. અમે તો ગાય આધારિત કઈ 50% કરવી છીએ, 50% રાસાયણિક કરવી છીએ. હા. બેમાં અમને રિઝલ્ટ મળે એ રીતે પ્રમાણે અમે હાંકલવી. બરોબર. માનો કે ગાયાધારિક ખેતીનું જેટલું મફતમાં થાય એટલે છંટકાવ ને પિયત એનું કરો છો, પછી છતાં કોઈ એટેક જેવું લાગે તો પછી કોઈ રાસાયણિકનો પ્રયોગ કરી નાખો. બરોબર. હું ખેડૂતોને એ જ કહું છું કે તમને અનુભવ ન હોય પૂરતો ગાયાધારિક ખેતીનો, તો 50-50 કરો, તમારા ખર્ચા બચાવો. કારણ કે ગાયાધારિક ખેતીની દવાઓ મફત બને છે, તો તમને નો અનુકૂળ આવે તો છતાં એકાદો રાઉન્ડ પછી રાસાયણિકનો કરી શકો. તો વિનુભાઈ, જે આમ ગણો તો આખા ગુજરાતમાં અત્યારે આ ડેમો અત્યારે હાલે છે જીરા માટે સ્પેશિયલ લાબરાનો, એ તમારો જ બનાવટી છે. એનો મેં અગાઉ વિડીયો એક બનાવ્યો હતો, એ પણ બહુ ઝાઝા ખેડૂએ પસંદ કર્યો હતો. તો એ એક જરાક અમારા દર્શકોને કહો કે શું કામ આપે છે એમ. આ લાબરું રહ્યું ને, હા, લાબરાનો બનાવટી જે લાબરોને આપણે કટિંગ કરી અને ઉકાળો લઈ લો. હા. ઉકાળો લઈને જીરે આપણે આ દોડવે આવે ફાલ ઉપર આવવા માંડે ત્યારે આનો છંટકાવ કરવાનો. આનું કામ શું આપે છે? એનું કામ એવું, હવે કોઈ જંતુનાશક, કોઈ આને કોઈ આમ જીવાત ખાઈ શકતી નથી અને કોઈ ઝાકળ નથી બેસતો. અને એ રીતનું આનો રિઝલ્ટ મેં વર્ષોથી લેતો આવું છું જીરામાં. મારે કોઈ દી બગડ્યું નથી જીરું. બરાબર. દર્શક મિત્રો, આ જે લાબરાનો જો કે તાલુકે આનું નામ બીજું બોલે છે, મારે ફોન આવે એટલે ખ્યાલ છે. કંઈક લાબરું કહેશે, કંઈક શેડિયું કહેશે, કંઈક લફરું કહે, કંઈક કુંવર ભઠ્ઠું કહે. તો આના અનેક નામ છે, તાલુકા વાય, જિલ્લા વાય. પણ આનું કામ એટલું જીરા માટે, આ પહેલો ડેમો આ ખેડૂએ કરેલો હતો. અત્યારે ગુજરાતભરમાં હાલે જીરા માટે. શું કામ કે ગમે એવો ઝાકળ આવતો હોય તો ઝાકળથી જીરું ન બગડે, કારણ કે આ શીકણો પદાર્થ એવો આવે લાબરામાં. એનો પ્રયોગ તમે સ્પ્રે કરો એટલે ઉપર કવર લાગી જાય જીરામાં, અને કોઈ નુકસાન હાનિકારક નથી. ઉપરથી ઝાકળ આવે, તમારે સહેજ પવન આવે એટલે ઝાકળ હેઠો ખરી જાય, અથવા કોઈ હેઠ જમીનમાંથી ભેજ આવી અને છોડ લીલો થાય તો આનો છંટકાવ દીધેલો હોય, સહેજ પવન આવે તો કોરું પડી જાય. એટલે એનાથી આપણે જીરું બગડતું નથી. એનો પૂરતો અનુભવ છે અને ગુજરાતભરમાં આ ડેમો અત્યારે હાલે છે. તો તમે પણ આ પ્રયોગ એક અવશ્ય કરજો. અને ખાસ તો એ જે જીરું છે એ તમને બતાવું હું ઝૂમ કરી, અને આ લાબરું કઈ રીતે એને બનાવેલું છે. હલાવી નાખો થોડુંક. ઉકાળો કમ્પ્લીટ. હા, આને આપણે રીંગણા સુધારવી એમ સુધારી અને કટિંગ કરી અને જે આપણે કેમ બટાટા બાફી એની ઘોડે બાફી નાખે, અને પછી ઝીણા કપડે ગળીને રસ બધો લઈ લે. અને એક પપની અંદર 500 ગ્રામ નાખી. 15 લીટર પપની અંદર આનું માપ છે 500 ml. અને વળે પાછું ગાયાધારિક ખેતી કરતા હોય એને કામનું છે, અથવા રાસાયણિક કરતા હોય એમાં પણ હાલે છે ને. આ રાસાયણિક વાળાને ભેગું હાલે છે. તો આ ડેમો જો કે હાલે જ છે ગુજરાતભરમાં, છતાં તમે પણ આનો પ્રયોગ કરજો. જો જીરામાં નથી, આમાં થરેપ નથી, મોલો મસી. વિનુભાઈ, આમાં ગાયાધારિક ખેતીના તમે કેટલા છંટકાવને પિયત દીધું છે?
ગાય આધારીને 2 છંટકાવ કર્યા. હા એ જીવા અમૃત હા અને હા આંકડો હા અને આપણે ગૌખળ હા હા અને એક સાસ ખાટી, એના 2 છંટકાવ કર્યા હતા અને 2 ઓલા કર્યા રાસાયણિક, 2 એક પછી એક કરવા. બરોબર 50-50. 2 50. પછી પિયતમાં જીવામૃત ને એવું આપેલું ને હા, કોરવાણમાં કોરવાણમાં પિયા, અને મેં તો જાણ્યું તો તમે સૂકા ઉકાના કારણે પેલા કોરવાણમાં આવડું આપી દે ને જીવામૃત ને આંકડો, હા હા એટલે સૂકા ઉકા માટે બહુ કામ આપે. બરાબર. તો દર્શક મિત્રો, અંદાજે પોણા 2 મહિનાનું એને જીરું થયું છે. આ દોડવે સડી ગયેલું છે અને એને તો ઘણા વર્ષોથી જીરું કરે છે, ક્યારેય બગડ્યું નથી. તો તમે પણ આનો થોડોક અનુભવ લઈ અને જીરામાં ટ્રાય અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા.